हेलो फ्रेंड्स, आज આપણે વાત કરીશું પ્રકરણ 11 માપનની। સૌથી પહેલા તમારી સમક્ષ સૂત્રો લખીને તૈયાર રાખ્યા છે। મેં જુઓ, સૌથી પહેલું છે ચોરસની પરિમિતિ। નોર્મલી પરિમિતિ એટલે ચારે બાજુઓનો સરવાળો કહેવાય। આ તમારી સમક્ષ ચોરસ છે એબીસીડી, ચાર બાજુનો સરવાળો L વત્તા L વત્તા L વત્તા L, એટલે શોર્ટમાં તમે લખી શકો 4L। તમે AB વત્તા BC વત્તા CD વત્તા DA લખો તો પણ ચાલે। ચોરસની બધી જ બાજુઓ સરખી હોય એટલે 4L શોર્ટકટમાં લખી શકાય। 4 ગુણ્યા લંબાઈ 4L। લંબચોરસની પરિમિતિ। લંબચોરસની પરિમિતિમાં ચાર બાજુઓ, એમાં બે લંબાઈ હોય અને બે પહોળાઈ હોય, બંનેનો સરવાળો જો બેને કોમન કાઢી લઈએ તો બે કૌંસમાં લંબાઈ વત્તા પહોળાઈ। ચોરસનું ક્ષેત્રફળ તો ગુણાકાર આવે લંબાઈ ગુણ્યા લંબાઈ, એટલે તમારે લખવું પડે L²। લંબચોરસનું ક્ષેત્રફળ લંબાઈ ગુણ્યા પહોળાઈ, એટલે આપણે લખી શકીએ LB। ધ્યાન રાખજો મિત્રો, પરિમિતિ એટલે ચાર બાજુઓનો સરવાળો છે, ભલે ચોરસ હોય કે લંબચોરસ હોય, અને ક્ષેત્રફળ એ આપણી વસ્તુ દ્વારા, ચોરસ દ્વારા આપણા કાગળ પરની આ રોકાયેલી જગ્યાનું માપ છે। આને ક્ષેત્રફળ કહેવાય, અંદરનું માપ। એવું જ સેમ લંબચોરસમાં ક્ષેત્રફળનો અર્થ આ કાગળ ઉપર આ લંબચોરસ દ્વારા રોકાયેલી આ જગ્યાનું માપ છે, એને આપણે ક્ષેત્રફળ કહીએ છીએ। પરિમિતિનો અર્થ ફક્ત બોર્ડરનું માપ, બાજુઓનું માપ, અને ક્ષેત્રફળ એટલે તમારે અંદરનું માપ લેવું પડે। ત્રિકોણ, તમારી સમક્ષ ત્રિકોણ છે, આને આપણે નોર્મલી ત્રિકોણનો પાયો કહીએ છીએ, અને શિરોબિંદુમાંથી જો 90° ખૂણો બનાવતું રેખાખંડ મૂકી દઈએ તો એને કહેવું પડે વેધ, જેને લંબ પણ કહેવાય। તો ત્રિકોણના ક્ષેત્રફળનું સૂત્ર છે 1/2 પાયો ગુણ્યા વેધ। 1/2 ગુણ્યા પાયો ગુણ્યા વેધ। ABC નામ હોય અને જો વેધ AD દોરેલો હોય તો 1/2 BC પાયો ગુણ્યા વેધ AD તમે લખી શકો। વર્તુળ, વર્તુળનો પરિઘ, આને આપણે વર્તુળ કહીએ છીએ। પરિઘ એટલે સંપૂર્ણ વર્તુળની લંબાઈ, જેનું સૂત્ર છે 2πr। અને ક્ષેત્રફળ એટલે અંદરનું માપ જોઈતું હોય તો ક્ષેત્રફળનું સૂત્ર છે πr², જ્યાં પાઈની કિંમત તમને ખ્યાલ કદાચ હશે 22/7 અથવા 3.14। જ્યારે પ્રશ્નમાં કંઈ ના કીધું હોય તો પાઈની કિંમત 22/7 લઈ લેવાની, પણ જો પ્રશ્નના અંતે કૌંસમાં સૂચના હોય કે પાઈ બરાબર 3.14 લો તો તમારે કમ્પલસરી 3.14 વાપરવા પડે। ત્યાર પછી આવે છે સમાંતર બાજુ ચતુષ્કોણ। આપણે ભણી ગયા છે જે ચતુષ્કોણની સામસામેની બાજુઓની બંને જોડ સમાંતર હોય એને સમાંતર બાજુ ચતુષ્કોણ કહેવાય। એના સૂત્રમાં ફક્ત પાયો ગુણ્યા વેધ જ છે, એટલે જો ડીસીનો પાયો લઈ લઉં અને એમાંથી આ વેધ છે એવું માની લઉં AM, તો AM ગુણ્યા DC, બસ પાયો ગુણ્યા વેધ। ત્રિકોણ અને સમાંતર બાજુ ચતુષ્કોણ એ બેમાં ધ્યાન રાખજો, ત્રિકોણમાં 1/2 પાયો ગુણ્યા વેધ છે અને અહીંયા પાયો ગુણ્યા વેધ છે, 1/2 નથી। આગળ સમાંતર બાજુ ચતુષ્કોણની પરિમિતિ, આપણે આગળ વાત થઈ તેમ ચારેય બાજુઓનો સરવાળો AB વત્તા BC વત્તા CD વત્તા DA। હવે આવે છે સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ। શબ્દોમાં લખવા જઈએ તો ઘણું લાંબુ થાય। 1/2 બે સમાંતર બાજુઓનો સરવાળો ગુણ્યા બે સમાંતર બાજુઓ વચ્ચેનું લંબ અંતર, અને શોર્ટકટમાં લખવું હોય તો 1/2 સમાંતર બાજુ આ બે છે AB અને CD, તેનો સરવાળો AB + DC ગુણ્યા એની વચ્ચેનું લંબ અંતર છે AM। તમારે AM ને બદલે BN લખવું હોય તો પણ ચાલે, આ બંને સરખા જ હોય, કારણ કે બે સમાંતર રેખાઓ વચ્ચેનું અંતર હંમેશા સમાન હોય। તમે AM પણ લખી શકો, BN પણ લખી શકો। હવે આવે છે સમબાજુ ચતુષ્કોણ, જેની બધી બાજુઓ સરખી હોય એવા સમાંતર બાજુ ચતુષ્કોણને સમબાજુ ચતુષ્કોણ કહેવાય, અને એનું સૂત્ર છે 1/2 બે વિકર્ણોનો ગુણાકાર। વિકર્ણો યાદ હશે મિત્રો, AC અને BD વિકર્ણો કહેવાય, તો 1/2 AC ગુણ્યા BD, આ થયું આપણા સમબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ। એક વ્યવસ્થિત લિસ્ટ બનાવી દેવાનું સૂત્રોનું, જેનાથી તમને તૈયાર કરવામાં સહેલું પડે, અને સૂત્રો તૈયાર હશે તો જ આ ચેપ્ટર, આ પ્રકરણ, આ સ્વાધ્યાય તમારું ઇઝીલી તૈયાર થઈ શકશે। રાઈટ, તો શરૂ કરીએ સ્વાધ્યાય 11.1। પ્રશ્ન 1, પહેલો સવાલ છે, આકૃતિ બતાવે છે તમને એક ચોરસ અને લંબચોરસ ખેતર તેમના માપ સાથે આપેલા છે। બંને ખેતરોની પરિમિતિ સમાન છે।
કોનું ક્ષેત્રફળ વધારે હશે એ આપણે શોધવાનું છે. આ આપણને આપેલો છે એક ચોરસ અને બીજો આપણને આપેલો છે લંબચોરસ. આ આપણને આપેલા છે 60 મીટર. ચોરસ છે એટલે બધી જ બાજુઓ સરખી થવાની 60 મીટરની. આ તમને આપેલું છે 80 મીટર. લંબચોરસ છે એટલે સામસામેની બાજુઓ સરખી થાય એટલી આપણને ખબર છે. આ આપણી પાસે નથી. સૌથી પહેલાં ત્યાં આપણે શોધખોળ ચાલુ કરવી પડે, કારણ કે પ્રશ્ન ક્ષેત્રફળનો છે. લંબચોરસના ક્ષેત્રફળનું સૂત્ર છે લંબાઈ ગુણ્યા પહોળાઈ. તો પહોળાઈ તો હોવી જ જોઈએ. એના માટે આપણે ઉપયોગ કરીશું પરિમિતિનો, જે આપણને આપેલી છે. આપણને કીધું છે બંનેની પરિમિતિ સરખી છે, તો ત્યાંથી આપણે પોઈન્ટ પકડવાનો કે ચોરસની પરિમિતિ ઇઝ ઇક્વલ ટુ લંબચોરસની પરિમિતિ. બંને સમાન છે એવું આપણને આપેલું છે એટલે આપણે વચ્ચે ઇક્વલ મૂકી દીધું. કિંમત સૂત્ર મૂકી દઈએ. અહીંયા છે 4L, અહીંયા છે 2 કૌંસમાં L પ્લસ B. જો મિત્રો પહેલા જ દાખલાથી સૂત્રોનો ઉપયોગ શરૂ થઈ ગયો. 280 વત્તા પહોળાઈ આપણે જાણતા નથી B, 40 ગુણ્યા 60. પેલા 2 ને છેદમાં લઈ આવું તો સામે 80 પ્લસ B ખાલી વધશે. થોડા છેદ ઉડાવી દઈએ, 120 વધશે અને 80 ને આ બાજુ લઈ હવે તો માઇનસ થશે. તો B આપણને મળશે 40 મીટર. આપણને લંબચોરસની પહોળાઈ મળી ગઈ 40 મીટર. હવે પ્રશ્ન છે બેમાંથી કોનું ક્ષેત્રફળ વધારે? તો બંનેનું ક્ષેત્રફળ શોધી કાઢીએ. હવે મળે એવું છે આપણને ચોરસનું ક્ષેત્રફળ બરાબર L². કિંમત આપણી પાસે છે 60નો વર્ગ 3600 મીટર સ્ક્વેર. એકમ લખવાની ટેવ પાડજો હવે ક્ષેત્રફળમાં ખાસ, કારણ કે 8, 9, 10 બધા ધોરણોમાં આ પ્રકરણ કામ લાગશે. આ સૂત્રો પણ કામ લાગશે. બેઠા સૂત્રો બદલાવાના નથી, કારણ કે આકારો આના જ રહેવાના છે. લંબચોરસનું છે LB 80 ગુણ્યા 40. જો આપણે શોધ્યું જે આપણને કામ લાગ્યું અહીંયા 8 ચોક 3200 મીટર સ્ક્વેર. તો ચોરસનું ક્ષેત્રફળ 3600 આવ્યું અને લંબચોરસનું 3200 મીટર સ્ક્વેર આવ્યું. હવે આપણે અહીંયા જવાબ આપી શકીએ ચોરસનું ક્ષેત્રફળ વધારે છે. પ્રશ્ન છે કોનું ક્ષેત્રફળ વધારે? તો ફાઇનલ જવાબ ચોરસનું ક્ષેત્રફળ વધારે છે. પ્રશ્ન 2. પ્રશ્ન સાંભળજો મિત્રો. શ્રીમતી કૌશિકના આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે એક ચોરસ પ્લોટ છે. પ્લોટના મધ્ય ભાગમાં મકાન બનાવવા માંગે છે. મકાનને ફરતે બગીચો વિકસાવેલ છે. બગીચો વિકસાવવાનો ભાવ ₹55 પ્રતિ ચોરસ મીટર હોય તો મકાનની ફરતે બગીચો વિકસાવવાનો ખર્ચ, કુલ ખર્ચ કેટલો થશે? તો સૌથી પહેલું કામ આકૃતિ. આ એમનો ચોરસ પ્લોટ છે શ્રીમતી કૌશિકનો. એનું માપ આપણને આપેલું છે 25 મીટર. ચોરસ છે એટલે બધી જ બાજુઓ સરખી. મધ્યમાં એમનું મકાન છે અને મકાન લંબચોરસ છે. લંબચોરસ એવું ખબર પડે કારણ કે આ આપણને આપેલું છે 20 મીટર અને આ છે આપણી પાસે 15. આ 20, આ 15. લંબચોરસની સામસામેની બાજુ સરખી, જ્યારે ચોરસમાં બધી સરખી. બગીચો અહીંયા છે, વચ્ચે મકાન છે અને બાકીની જગ્યામાં એમને બનાવવાનો છે બગીચો. તો આ બગીચાની જે જગ્યા છે પહેલાં એ જગ્યાનું ક્ષેત્રફળ શોધવાનું, ત્યાર પછી આવશે એનો ખર્ચ. જો બગીચાનું ક્ષેત્રફળ શોધવું હોય તો એક કામ કરવાનું, આખો પ્લોટ છે એમાંથી મકાનનું ક્ષેત્રફળ માઇનસ કરી દઈએ તો બગીચાનું ક્ષેત્રફળ આપણને મળી જાય. બસ પછી સીધો ખર્ચ શોધી કાઢીએ. તો સીધું જ લખી દઈએ બગીચાનું ક્ષેત્રફળ બરાબર બહારના ચોરસનું ક્ષેત્રફળ માઇનસ લંબચોરસ મકાનનું ક્ષેત્રફળ. આપણે ચોરસ, લંબચોરસ એવા શબ્દો જાણી જોઈને વાપરીએ છીએ જેથી આપણને સૂત્ર મૂકવામાં સરળતા રહે. અહીંયા તમે લખી શકો L², અહીંયા તમે લખી શકો LB.
કિંમતો અલગ અલગ છે, તો ધ્યાન રાખવાનું. અહીંયા છે 25 નો વર્ગ ઓછા આ કિંમત છે આપણી પાસે 15 ગુણ્યા 20, 625 ઓછા 300, તો તમને મળશે 325 મીટર સ્ક્વેર. જો બગીચાની કેટલી જગ્યા છે આપણને મળી ગઈ. હવે ફક્ત ખર્ચ શોધવાનો બાકી રહ્યો, તો પદ મૂકી દઈએ. 1 મીટર સ્ક્વેરનો ખર્ચ તમને આપેલો છે ₹55, તો 325 મીટર સ્ક્વેરનો ખર્ચ કેટલા રૂપિયા? 325 ગુણ્યા 55 છેદમાં 1. યાદ હશે હંમેશા હું ગુણાકાર, સરવાળો, બાદબાકી જેવા ફાઇનલ જવાબ જ્યારે આવે ત્યારે જાતે ગણવા આપી દઉં છું. તો 325 ગુણ્યા 55 તમારે જાતે કરવાનું અને જે આવે એ શબ્દોમાં નીચે જવાબ લખી દેવાનો કે બગીચો બનાવવાનો ખર્ચ આટલા રૂપિયા થશે. ફાઇન. એક દાખલો, પ્રશ્ન 3 એ હું તમને આપું છું, જાતે પ્રયત્ન કરજો. થોડો અલગ છે. પ્રશ્ન 4ની હું વાત કરું. 5 છે, એક હોમવર્કમાં હું આપું છું. ભોંયતળિયે લગાવવાની એક લાદીનો આકાર સમાંતર બાજુ ચતુષ્કોણ છે. તેના પાયાની લંબાઈ 24 સેમી અને આનુષંગિક ઊંચાઈ, લંબાઈ એટલે પહોળાઈ 7 સમજી લો 20 સેમી છે, 10 સેમી છે. 1010 ચોરસ મીટર ભોંયતળિયા ઉપર આ મુજબની લાદી લગાડવાની હોય તો કેટલી લાદી જોઈશે? ભોંયતળિયાના ખૂણાને લાદીથી ભરવા માટે જરૂરિયાત મુજબ લાદીને કોઈ પણ આકારમાં કાપી શકો છો. એ બધી છૂટછાટ છે, છતાંય કેટલી લાદી વપરાશે એ આપણે શોધવાનું છે. તો સૌથી પહેલું તમારે એ જોવાનું કે પાયાની લંબાઈ અને આનુષંગિક ઊંચાઈ સેન્ટીમીટરમાં છે અને ભોંયતળિયાનું માપ ચોરસ મીટરમાં છે. તો સૌથી પહેલાં આપણે પહેલાં સેન્ટીમીટરવાળું જે છે એને તમારે મીટરમાં ફેરવવું પડે. તો સૌથી પહેલું કામ આપણે એ લખી દઈએ, લંબાઈ 24 સેમી છે, એને જો મીટરમાં ફેરવવા હોય તો છેદમાં 100 લખવા પડે. એ જ પ્રમાણે આનુષાંગિક ઊંચાઈ એટલે આપણે વેધ કહી શકીએ એને, જે આપણને આપેલો છે 10 સેમી, એને પણ મીટરમાં ફેરવવા હોય તો છેદમાં 100, અને 100 લખ્યા પછી 1/10 વધશે, એક 0 ઉડી જશે. તો 1/10 મીટર એની આનુષંગિક ઊંચાઈ એટલે વેધ થશે. એક લાદીનું ક્ષેત્રફળ શોધીએ. પહેલા લખીએ અહીંયા, એક લાદીનું ક્ષેત્રફળ બરાબર, મિત્રો ધ્યાન રાખવાનું લાદીનો આકાર ન ધ્યાન રહેતું હોય તો લખી રાખવાનું કે લાદીનો આકાર સમાંતર બાજુ ચતુષ્કોણ છે. તો સૂત્ર એ પ્રમાણે સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર, સૂત્ર તમને યાદ હોય તો તમે સીધું લખી શકો, પાયો ગુણ્યા વેધ. 24/100 ગુણ્યા 1/10, તો 24/1000 મીટર સ્ક્વેર. આ એક લાદીનું માપ થયું. પ્રશ્ન છે કેટલી લાદી જોઈશે? તો એ પ્રમાણે પદ એડજસ્ટ કરીને મૂકી દઈએ કે 24/1000 મીટર સ્ક્વેર આટલા માપવાળી એક લાદી હોય તો 1080 મીટર સ્ક્વેર વાળી, મતલબ આટલા ક્ષેત્રફળમાં ગોઠવવા માટે બંધ બેસતી કેટલી લાદી જોઈશે? આપીએ સાદુરૂપ, 1080 ગુણ્યા 1/24,000. એવું ભણી ગયા હશો કે છેદનો છેદ અંશમાં જાય એટલે આગળ સાદુરૂપ આપો તો 1080 ગુણ્યા 1000 ભલે લીધા છેદમાં 24. 2 વડે છેદ ઉડાવીએ 12. અહીંયા જો 2 વડે ઉડાવીએ તો 2 × 5 = 10 અને 40 × 80. ફરી 2 વડે ઉડાવીએ 2 × 12, અહીંયા થશે 27 × 2 = 54, 0, 2 × 6, 135 × 270, અને હજી 3 વડે ચાલશે, 3 × 6 = 12 અને 3 × 5 = 15. 45 ગુણ્યા 1000, આ હું તમને લખીને આપી દઉં, ફાઇનલ છે. 45,000 લાદી જોઈશે.
તો 1080 મીટર સ્ક્વેર વાળો ઓરડો છે, એમાં 45,000 લાદી જોઈશે. આખા એરિયામાં ટોટલ લાદી 45,000ની જરૂર પડશે. પ્રશ્ન 5ની વાત કરીએ. એક કીડી કોઈ ભોંયતળિયા પર પડેલા અલગ અલગ આકારના ખાદ્ય પદાર્થોની ચારે બાજુ પરિમિતિના માર્ગે ભ્રમણ કરે છે. પરિમિતિ એટલે બાજુઓ ઉપર, ખાલી અંદર જતી નથી. ખાદ્ય પદાર્થના ટુકડાના પરિભ્રમણ માટે કીડીને કયા ટુકડાના પરિભ્રમણ માટે કીડીને વધુ અંતર કાપવું પડશે? જરૂર પડે તો વર્તુળના પરિઘનું સૂત્ર વાપરવાનું છે, 2πr, જેમાં r એ વર્તુળની ત્રિજ્યા છે. 3 આકૃતિઓ છે એટલે 3 વખત આપણે પરિમિતિ શોધવાની થાય. સૌથી પહેલો એ આકાર, એનો કંઈક શેપ આ પ્રકારનો છે, અર્ધવર્તુળ કહી શકાય. આ 2.8 સેમી જે છે એ આપણો વ્યાસ કહેવાય મિત્રો. કેન્દ્રમાંથી પસાર થાય એને આપણે વ્યાસ કહીએ છીએ. આ આપણી ત્રિજ્યા કહેવાય. 2 ત્રિજ્યા ભેગી થાય ત્યારે વ્યાસ બને. તો સૌથી પહેલા ત્રિજ્યા લખી દઈએ, r = વ્યાસના છેદમાં 2, એટલે 1.4 સેમી આપણને મળશે ત્રિજ્યા r. ડગલે ને પગલે આની જરૂર પડશે આ દાખલામાં, તો પહેલા એ મૂકી દીધું. આખું વર્તુળ હોય તો એનો પરિઘનું સૂત્ર છે 2πr, પણ આપણી પાસે અર્ધવર્તુળ છે તો આપણે સૂત્ર વાપરીશું πr. જો કીડી આ ભાગમાં ફરશે અર્ધવર્તુળ, એને πr કહેવાય, પ્લસ અહીંયા પણ ફરશે, એ તો છે જ 2.8. તો આપણે સૂત્ર બનાવી દેવાનું, પરિમિતિ બરાબર નામ નહીં લખાય આકારનું, એક તો અર્ધવર્તુળ એટલે તમે લખી શકો πr, અને બીજો વ્યાસ છે, વ્યાસની કિંમત સીધી તમે મૂકી શકો 2.8 આપેલી જ છે. 22/7 પાઈની કિંમત ના આપી હોય તો 14/10 પોઈન્ટ કાઢી નાખ્યું, વત્તા 2.8, 7 2 14, 44/10 વત્તા 2.8, 44/10 એટલે 4.4 વત્તા 2.8, તો સરવાળો તમને મળશે 7.2 સેમી. તો પહેલા આકાર પર કીડીને ફરવું હોય તો 7.2 સેન્ટીમીટર જેટલું આખું બધું ચક્કર ભમર થાય. બીજો આકાર, એનો કંઈક શેપ આવો છે. આ આપેલું છે 2.8, ઉપર લખો નીચે લખો સરખું જ કહેવાય. અને આ આપેલું છે 1.5 સેમી. જો આ બાજુ 1.5 તો આ બાજુ પણ 1.5 જ થવાનું. હવે કીડી કેટલું ફરશે તે જુઓ. આ 2.8 ફરશે, આને આપણે અર્ધવર્તુળ કહીશું, પ્લસ આ ફરવાનું, પ્લસ અહીંયા ફરવાનું અને અહીંયા ફરવાનું. આ બધાનો સરવાળો કરો ત્યારે એની પરિમિતિ મળે. તો પરિમિતિમાં હું સીધા લખું, પહેલું અર્ધવર્તુળ લઉં તો πr, પ્લસ ઉપરનો માપ તમને ખબર છે 2.8, પ્લસ આ 1.5 અને 1.5 એ પણ ઉમેરી દઈએ. ચારે બાજુઓનો સરવાળો એટલે પરિમિતિ કહેવાય. πr ની કિંમત આપણી પાસે રેડીમેડ છે, તમે અહીંથી ઉઠાવી શકો 4.4 સીધા જ, વત્તા આ બધાનો સરવાળો કરો તો 3 ને 2 5.8, 4.4 પ્લસ 5.8 ભેગા કરો તો 10.2 સેમી ફરવું પડે કીડીને. આકૃતિ બીમાં પરિભ્રમણ કરવું હોય તો ટોટલ 10.2 સેમી થાય. ત્રીજી આકૃતિ સી, એનો શેપ કંઈક આવો છે. આ તમને આપેલું છે 2 સેમી, આ પણ 2 સેમી છે, અને આનો વ્યાસ પહેલાની જેમ જ છે. સારું છે, દરેક વખતે શોધવું નહીં પડે આપણે. પરિમિતિ બરાબર સૂત્ર બનાવી દઈએ. ફરી મિત્રો જોઈ શકો છો અહીંયા અર્ધવર્તુળ એટલે πr, વત્તા આ વખતે ઉમેર્યા 2 2, આની કિંમત તૈયાર છે આપણી પાસે 4.4 વત્તા 2 વત્તા 2, તો તમને મળશે 8.4 સેમી. મિત્રો પ્રશ્ન છે 3માંથી કયા આકારમાં કીડીને સૌથી વધારે અંતર કાપવું પડે. આખો દાખલો તમારી સમક્ષ છે.
અહીંયા 7.2 છે, એમાં બીમાં 10.2 અને સીમાં 8.4. તરત જ નજર પડી જાય કે આકૃતિ બીમાં કીડીએ સૌથી વધુ અંતર કાપવું પડે. તો ફાઇનલ શબ્દોમાં જવાબ કીડીએ આકૃતિ બીમાં સૌથી વધુ અંતર કાપવું પડે. તો અહીંયા આપણું 11.1 પૂરું થાય. સૂત્રો આના આ જ રહેશે 11.2 માટે સૌથી પહેલાં સૂત્રો તૈયાર કરજો મિત્રો, ત્યાર પછી આગળ વાત થશે. તમે આ 4 દાખલામાં જોયું હશે કે સૂત્રોનો ભરપૂર ઉપયોગ થાય છે. હજી 11.2 તમે જોશો ત્યારે વધારે ખ્યાલ આવશે કે સૂત્ર વિના જરાય આગળ વધી શકાય તેમ નથી. અને મિત્રો ધ્યાન રાખજો, આ બધા જ દાખલા તમને ધોરણ 9, ધોરણ 10માં પણ સતત કામ લાગશે. ઓકે, વિડીયો ગમે તો લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો, શેર કરો ચોક્કસ. થેન્ક યુ વેરી મચ.